હેલો ગાઈસ, સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે નાગરવેલના પાનનો શરબત. અને આજે અત્યારે ઉનાળો છે તો ગરમી બહુ જ થઈ ગઈ છે ચાલુ, તો ઠંડક માટે આ નાગરવેલના પાનનો શરબત બહુ જ સારો છે. કોઈ મહેમાન આવ્યા હોય ને તમે શરબત કાંઈ ન હોય તો ઘરમાં સ્કૂપ બનાવીને રાખો અને તરત દૂધમાં નાખીને કરી દો તો પણ ચાલે. તો જુઓ, મેં આવી રીતે 20-21 પાન લીધા હતા. તો હવે એને આપણે એના દાંડલા કાઢી નાખ્યા છે અને આવી રીતે ચાકા વડે કટિંગ કરી લઈશું પતલી પતલી. તો 20 પાન નાગરવેલના છે, ટોપરાનું ખમણ છે, અને આ 1 વાટકી ખાંડ છે ને અડધી વાટકી વરિયાળી છે ને આ છે આપણે ગુલાબના પાન. એ પણ મેં એકદમ ચોખ્ખા પાન, આ છે ગુલાબના પાન. એને મેં પાકડીઓ બધી કાઢી લીધી છે ગુલાબના ફૂલમાંથી અને એકદમ સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે. તો આટલી આપણે પાકડી નાખવાની છે ગુલાબની. અને આ બધા પાનને મેં એકદમ સરસ ચોખ્ખા પાણી ધોઈ અને કટિંગ કરી લીધા છે. તો હવે આપણે બધું મિક્સરમાં એડ કરી દઈશું. સૌથી પહેલા આપણે વરિયાળી નાખશું, પછી પાન નાખશું અને ગુલાબની પાકડી નાખશું. આપણે આની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે અને એના સ્કૂપ બનાવીને રાખવા હોય તો એ રાખી શકો તમે. અને તાજું તમારે શરબત બનાવવું હોય તો એ પણ બનાવી શકો. પાણી નાખી થોડુંક અને પીસવાનું છે. તો આપણે થોડું પાણી એડ કરી દઈશું અમે અને આપણે એને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. ચલો ગાઈસ, જુઓ આપણો પાનનો શરબત છે એકદમ રેડી થઈ ગયો છે અને કલર એ સરસ આવ્યો છે. આપણે પાનનો વરિયાળી પાન બધું નાખ્યું છે, કલર બહુ મસ્ત આવ્યો છે. તો આને આપણે છે ને સ્કૂપ કરવા છે, એટલે મેં આ ડીશ છે ધોઈને સરસ રાખી છે. તો હવે આપણે આમાં સ્કૂપ કરશું. તો ક્યારેક ગમે તેવું ચિંતાનું તો સરસ શરબત થઈ જાય ગ્લાસમાં. તમારે દૂધ જ ઉકાળેલું ઠંડુ રાખવું પડે, બીજું કંઈ જરૂર ન પડે. અને આવી રીતે તમારે એમને ઠંડા દૂધમાં જ ઉમેરી દેવાનો અને આઈસ નાખી દેવાના. બસ આપણું આ ગ્રીન પાનનું શરબત રેડી. તો ઉનાળો છે તો બહુ જ પીવાની મજા આવશે, તમે જોઈ શકો છો. અને હેલ્થ માટે બહુ જ સારું છે. વરિયાળી સારી, પાન સારા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જરૂરથી જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ. ગાઈસ, આપણું આ જે પાનનું જ્યુસ છે શરબત એકદમ રેડી છે. કલર સરસ આવી ગયો છે. દૂધમાં બરફ નાખી અને જ્યુસરમાં મેં ફેરવી લીધો છે. તો બહુ મસ્ત થઈ ગયો છે.